જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુકલભાઈ. કેમ છો બધા જ? તો મારા લગ્નનો આ બ્લોગ ચોથો આવી ગયો છે, લગ્નની વિધિ અને એનું મહત્ત્વ. તમે જે બ્લોગ જોઈ રહ્યા છો એમાં માંડવા મુહૂર્ત ચાલી રહ્યું છે અને 5 આપણા પુરુષો હોય એની સાથે મંડપ મુહૂર્તની વિધિ થતી હોય છે, એનું આ થઈ રહ્યું છે. સો પહેલાં કે બીજા બ્લોગમાં હું આમાં એડ કરવાનું ભૂલી ગઈ હતી કે મારા કાકા અને કાકી એ છે જે તમને દેખાયા છે માટલીમાં પાણી જે ભરી રહ્યા હતા એ. તો મારા કાકા આમાં નિલેશ દેસાઈ તમને દેખાશે. સાથે મારા મોટા ફૂઈ જોશના ફૂઈના બીજા નંબરના સન દત્તુભાઈ, મારા બીજા નંબરના ફૂઈ મલ્લિકા ફૂઈ જે નડિયાદ રહે છે એમના સન અભિષેકભાઈ દેખાશે. આ સાથે મારા કાકાનો સન દીપ એ તમને દેખાશે અને ઓફકોર્સ મારો ભાઈ હરિઓમ એ તમને દેખાશે લાલ શર્ટમાં. એ કંઈક વાત કરે છે મમ્મી જોડે અને આ એ સમયગાળો છે કે જ્યાં ગણપતિનું સ્થાપન થઈ ચૂક્યું છે અને પછી આ માંડવા મુહૂર્ત થઈ રહ્યું છે. આ સમયમાં હું બ્યુટી પાર્લરમાં જતી રહી હતી. મંડપ મુહૂર્ત એટલે કરવામાં આવે છે કે તડકો છાયો કંઈ પણ હોય તો એની નીચે એને દીકરીના લગ્નમાં કોઈ એની અસર ના થાય. બીજું શોભાનું પણ એક મહત્ત્વ છે કે કંઈક સારું આંગણામાં દેખાતું હોય તો જાનૈયાઓ આવે તો એમને લાગે કે કંઈક સારું છે. મારો વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જીવનમાં પણ આ રીતે સ્તંભ બનીને પુરુષો સાથે રહે છે એટલે જ એમનું મહત્ત્વ રહે છે.